જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ. જો કે મિત્રો, વાત એ કરવાની છે આપણે જે દેવી પૂજક સમાજની એક દીકરી જ્યાં બરવાળા બાજુના હોય અને જ્યાં અમરેલી શાંતાબા હોસ્પિટલમાં જ્યાં જાય છે એક સામાન્ય કોથળીનું ઓપરેશન કરવા માટે. હવે જે અમરેલી શાંતાબા હોસ્પિટલની અંદર જે કોથળીનું આ બેન હોસ્પિટલમાં ઓપરેશન કરવા જાય છે અને ઓપરેશન દરમિયાન બેન હાલીને જાય છે ને કોઈ જાતનો નખમાય રોગ નથી. તમને વાત કહું, શાંતા હોસ્પિટલની અંદર એડમિટ થાય છે અને આ બેનનું ઓપરેશન દરમિયાન જે શિખાઉ ડૉક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હોય અને એને નસ તોડી નાખવામાં આવ્યું હોય અને ત્યાં બેનનું મૃત્યુ પામે છે. તમે વિચાર કરો મિત્રો. હવે આ જે બેન ડેથ થઈ ગયા, એ મૃત્યુ પામ્યા, તો એનો તો નાના નાના બાળકો છે. તમને વાત કહું કે અત્યારે કાળા આંગળે રોવે છે. એનો તો અત્યારે તમને વાત કહું કે માળો વિખાઈ ગયો ને. એટલે ખરેખર મારે સરકારને વિનંતી છે, કારણ કે આવા શિખાઉ ડૉક્ટરને આમાં ન મૂકવા જોઈએ, અને તમે મૂકો તો પણ મોટા ડૉક્ટરને ધ્યાન રાખવું જોઈએ, MBBS ડૉક્ટરને ધ્યાન રાખવું જોઈએ. બરાબર. આવા સામાન્ય ઓપરેશનની અંદર તમે જો આવી નસું તોડી નાખો અને આવા જે પરિવાર ગરીબ માણસો હોય એની પાસે પૈસા ન હોય એટલે તો એ આ જે સરકારી હોસ્પિટલનો જે એમાં હોસ્પિટલમાં આવતા હોય છે. એટલે ખરેખર આ દુઃખની વાત કહેવાય, કારણ કે નસ તોડી નાખવામાં આવી છે સામાન્ય એક ઓપરેશનમાં. અને હજી સુધી આજે 8 દિવસ થઈ ગયા, હજી સુધી ફરિયાદ લેવામાં નથી આવી, હજી ડેડ બોડી લેવામાં નથી આવી. ડેડ બોડી પણ અત્યારે તમને વાત કહું ભાવનગર હોસ્પિટલમાં રઝળે છે. અને દેવી પૂજક સમાજના લોકો 8 દિવસથી ઉપવાસ આંદોલન માથે હોય, ઉપવાસની જે સાવણી માથે બેઠા હોય. તમને વાત કહું કે તો એ આવા પરિવારને ખરેખર ન્યાય આપવો જોઈએ. હજી આ લોકો સરકાર હજી કોઈ ધારાસભ્ય હોય, કોઈ તાલુકા પંચાયતના સભ્ય હોય કે કોઈ સાંસદ હોય, હજી સુધી આ બેનની મુલાકાતે કોઈ જે આવ્યું નથી. આજે 8 દિવસથી ભૂખ્યા પેટે આ લોકો ના હેરાન થાય છે અને હજી સુધી ફરિયાદ લેવામાં નથી આવતી. આ નાના માણસોને હેરાન થાય છે આમાં. જો કે કોઈ મોટા માણસનું કોઈ આવી રીતે થઈ ગયું હોય તો એને તરત ન્યાય મળી જાય, પણ નાના માણસોનું કોણ સાંભળે? નાના માણસોનું કોઈ સાંભળતું નથી. અને સરકારને જેને મત લેવા હોય ત્યારે આવી જાય છે. બરાબર. ત્યારે દેવી પૂજક સમાજને મત લેવા માટે આવી જાય છે. અને અત્યારે તમને વાત કહું કે આ દેવી પૂજક સમાજના જે લોકો 8 દિવસથી ઉપવાસ માથે બેઠા છે અને આ બેન જે સામાન્ય ઓપરેશનમાં જ્યાં ડૉક્ટર દ્વારા એક મૃત્યુ પામી ગયા છે, છતાં એની માથે ગુનો દાખલ કરવામાં હજી સુધી આવતો નથી. તો આ તમને વાત કહું કે વેર વિખેર થઈ જાય પરિવારના લોકો. આવા નાના માણસો હેરાન થતા હોય, 8 દિવસ તો એક મયત માથે બેહવું પડતું હોય, તોય છતાં આ લોકોની હજી આંખ ઉઘડતી નથી કે આ શું થવા જઈ રહ્યું. બસ માત્ર એમને તો ખાલી એક મત ખાલી જોઈએ છે. ચૂંટણી હોય એટલે મત લેવા આવવાનું, બીજું કાંઈ નહીં. એટલે બધા આગેવાનો બધા ભેગા થયા 8 દિવસથી અને હજી સુધી કોઈના મુલાકાતે નથી ગયું. દલિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બધાએ ખૂબ જ મહેનત કરી અને ત્યાં કારણે એમને આંદોલન અત્યારે ચાલુ છે અને ત્યાં પણ ઉપવાસ માથે પણ બેઠા હતા. અને જે દેવી પૂજક સમાજના લોકો તાલુકા જિલ્લાવાઇઝ બધે આવેદનપત્ર પણ આપ્યું ન્યાયની માંગણી માટે, કારણ કે આ બેન મરી ગયા છે. તમને વાત કહું, એક નસ કાપી નાખવામાં આવી છે ડૉક્ટર દ્વારા, તો હજી સુધી આ બેનને ન્યાય નથી મળ્યો. તો આટલું થાય તો આ લોકોને કરવાનું શું? અમારે અપેક્ષા કોની આગળ રાખવાની? બરાબર. આ કોઈ પૈસાવાળી પાર્ટી તો નથી. બરાબર. કોઈ શિક્ષિત નથી એટલા બધા, તો એના કોઈ ઊંચા એટલા બધા કોઈ તમને વાત કહું કે વગવાળા નથી. ન કરે કંઈ એના ધારાસભ્ય આવે કોઈ. બરાબર. હજી સુધી કોઈ ધારાસભ્ય કોઈ હજી સુધી આ જે પીડિત પરિવારને મુલાકાત હજી સુધી કોઈ આવ્યું નથી. બરાબર. અને આ 8 દિવસ તો થઈ ગયા, હજી એ લોકોને તમે એના છોકરા તમે જુઓ, તેનો આખો માળો વિખાઈ ગયો, એના બાળકો પણ અત્યારે એટલા રડે છે એની કોઈ સીમા નથી. બરાબર. એટલે આવા જે નાના માણસો હોય એને ખરેખર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે નાના માણસો માટે આ સિવિલ હોસ્પિટલ છે. ખાલી તમે ડેડકાને ઓપરેશન કરો એમ આને ઓપરેશન ન કરી નાખવાનું હોય. આ કોઈ કાંઈ જનાવર નથી, આ એક માણસ છે. એક આખો તમે આનો આખો માળો તમે વીખી નાખ્યો. બરાબર. આખો તમે માળો વીખી નાખ્યો, તોય છતાં હજી તમે આ જે નસ કાપી નાખવામાં આવી છે છતાં આની ઉપર ગુનો દાખલ કેમ કરવામાં નથી આવતો? તમે વિચાર તો કરો. 8 દિવસથી આ બોડી પડી છે અને એની ઉપર આ લોકો
ખાધા પીધા વગરના 8-8 દિવસથી બેઠા હોય તો એને પરિવાર લઈને બધા બેઠા હોય, બધાને થોડું ઘણું કામ હોય 8-8 દિવસથી તમને વાત કહું કે વલખા મારવા પડે એક ન્યાયની માંગણી માટે, અને આનો આખો પરિવારનો આખો માળો વિખાઈ ગયો છે, છતાં એ ન્યાય માટે માંગણી કરે છે. એ ક્યાં કોઈ સરકાર સામે એને કાંઈ લડવાનું નથી, બરાબર, સરકારને એને કાંઈ વાંધો નથી, પણ સરકારને ન્યાય દેવો જોઈએ, બરાબર. એટલે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, અને દલિત સમાજ ફૂલ સપોર્ટમાં છે દેવી પૂજક સમાજની હારે, કારણ કે સત્યનો સાથ દેવો જોઈએ. કારણ કે એક આ નાના માણસો હોય, ગરીબ માણસો હોય, પીડિત હોય, અને આવું જે બનાવ બની ગયો છે તો એની સાથે આપણે ખંભો મિલાવી એને સપોર્ટ કરવો જોઈએ. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો મિત્રો. જય ભીમ, જય દેવી પૂજક સમાજ. ગામ રામોથી રાજકોટ તાલુકાનું કાસાવડ. જો કે આજે આજરોજ અમરેલીની અંદર આજે 8 દિવસથી જે ભનુબેન દેવી પૂજક જેમની લાશ પોસ્ટોરેજમાં રાખવામાં આવેલી છે, એક ન્યાય માટે થઈ એક દેવી પૂજક સમાજ જો વલખા મારી ગયા હોય તો ખરેખર સરકારશ્રીને, ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને મારી એક વિનંતી છે કે આવા ગરીબ માણસોને કે મત છતાં ગરીબ કો ગરીબ રો દેગા મગર જો હબીબ સુન લેગા તો ખો દેગા સાહેબ. એટલે જે ગરીબની હાય છે, તુલસીદાસ મહાત્માએ પણ કીધું છે બાપુ કે ગરીબ કી હાર બુઆ ઢોર કા ચામ લોહા ભી ભસમ હો જાય. જ્યારે ગરીબની હાય છે ને એ આ જગતની અંદર ચામડાના ઢોલ જેવી કરી નાખે સાહેબ. એટલે સરકારશ્રીને પણ મારી વિનંતી છે, પોલીસ પ્રશાસનને મારી વિનંતી છે કે જે આની અંદર આજે બેન વ્યાગ્યા છે, જેના નાના નાના બાળકો આજે રોડ ઉપર જે મા કરી રહ્યા છે, અને એને ન્યાય મળવો જોઈએ. કેમ કે ભારતના બંધારણની અંદર બધાને સ્વતંત્ર અધિકાર છે ન્યાય માટે થઈને જે વલખા મારી રહ્યા છે. આ જ જગ્યાએ જો કદાચ સત્તા પક્ષમાં તે હોત અને સત્તાધીશ પક્ષમાં જો ભાજપની અંદર કોઈ સત્તા માથે હોત ને એનું માણસ હોત તો અત્યારે તો કેદુનો ગુનો દાખલ થઈ ગયો હોત ને એને બધું જ પતી ગયું હોત. પણ જે ગરીબ માણસો હોય એના માટે થઈ અને સમાજને આ બધી ભૂખ હડતાલ માથે ઉતરવું પડે. ન્યાય મેળવવા માટે ભૂખ હડતાલની જરૂર નથી. ન્યાય મેળવવા માટે ખાલી માત્ર ને માત્ર તમારો અવાજ એની માટે ન્યાય મેળવવો જોઈએ. પણ અત્યારે જે એવું થઈ ગયું છે, જાડી કાંધવાળી જે સરકાર છે જેની સામે અત્યારે ભૂખ હડતાલ માથે ઉતરવું પડે, બધી સમાજને એક થવું પડે. એટલે સરકારશ્રીને, પોલીસ પ્રશાસનને મારી વિનંતી છે કે કાયદાના માધ્યમ થકી ગુનો દાખલ કરીને જે ગુનેગારો છે એની ઉપર કડકમાં કડક સજા થાય, જેથી કરીને આ બેન વ્યાગ્યા છે એવા હજારો માણસોનો જે ભોગ ન લેવાય. એના માટે તેનું વિનંતી કરું છું ભાઈ સરકારશ્રીને, અને અન્યથા નામદાર અદાલતમાં વાત માંગવાની ફરજ પડશે.